આજે આપણે આ ખેડૂત મિત્રો જે ઓર્ગેનિક ખેતી કરે છે ઘણા ટાઈમથી અને મગફળીમાં જે ઉપયોગ કર્યો છે અને આજે મગફળી જે જોરદાર રિઝલ્ટ મળ્યું છે જે ઉપયોગ કરીને તો કઈ કઈ રીતના વાપરી શું કર્યું આપણે વિસ્તારથી માહિતી લઈએ. તમારું નામ બોલજો. મનસુખભાઈ મોહનભાઈ ભોજાણી. મનસુખભાઈ મોહનભાઈ ભોજાણી. અને તમારો મોબાઈલ નંબર સાહેબ? 99 79 42 54 41. અને તમારું ગામ? વાલુકડ. અને તાલુકો ઘોઘા અને ડિસ્ટ્રિક્ટ ભાવનગર ગુજરાત. હવે આજે તમે કેટલા ટાઈમથી મગફળી કરો છો? મગફળી તો અમે આજીવન કરી છે, પપ્પાએ કરેલી છે અને હું એ કરું છું. અચ્છા, તો અત્યારે જે તમે ઓર્ગેનિક જે કરો છો બરાબર, તો એ કેટલા ટાઈમથી કરો છો? ઓર્ગેનિક અમારે 5મું વર્ષ છે. 5મું વર્ષ ગાય આધારિત હતી. હા, એમાં રિઝલ્ટ તો મને મળ્યું છે, પણ છેલ્લે આ જે મૂંડાનો પ્રોબ્લેમ આવ્યો ને, હા, એમાં એ રિઝલ્ટ નહોતો આવ્યો. બરાબર. એટલે એમાં તમે અલગ અલગ દવા વાપરી હતી ઓર્ગેનિકમાં, પણ એમાં તમને રિઝલ્ટ ન આવ્યું, તો પછી તમે કોનો સંપર્ક કર્યો? આપણે જે સુરેશભાઈ. હા, એમણે તમને કીધું કે અહીંયા મળે છે બરાબર ને, એટલે તમે મારો કોન્ટેક્ટ કર્યો બરાબર ને. ઓકે, તો અત્યારે જે તમે જે આપણે જે વાપરી છે પ્રોડક્ટ તે બતાવો ને કઈ કઈ છે. આપણે જોઈએ ખેડૂત મિત્રો, તો આ શેત છે જે નેટસપ કંપનીની બાયોફિટ પ્રોડક્ટ છે શેત, ખેડૂત મિત્રો જે જોઈ શકો. બીજી છે આપણી આ સ્ટીમરીચ છે. આ જે આપણું ટોનિક છે. અને બીજું બાયો-99. અને બીજું જે મૂંડા માટે આપણે જે વાપરી હતી એ કઈ? ઇન્ટેક અને બાયો-99 બરાબર ને. ઓકે, અને આપણું એન્ટીવાયરલ તમે આટલી પ્રોડક્ટ આપણી બાયોફિટની તમે વાપરી છે બરાબર ને. તો અત્યારે તમે વાપરીને સંતોષ છે ખરું? યસ. તો આ કેટલા ટાઈમને કેવી રીતના વાપરી તમે? ક્યારથી ચાલુ કરી? મગફળી 2.5 મહિનાથી પછી ચાલુ કરેલી છે. 2.5 મહિનાની થઈ હતી પછી. ઓકે, એટલે સ્પ્રેમાં કેટલી વખત કર્યો આપણે છાંટવામાં? 2 વખત સ્પ્રે કર્યો. અચ્છા. 2 વખત પાઇપ. ઓકે, એટલે 2 વખત તમે જમીનમાં આપ્યું છે અને 2 વખત સ્પ્રે કર્યા છે. તો અત્યારે આ તમારી મગફળી છે તેમાં તમને શું ફાયદો જણાય છે એ થોડું જણાવો, જે ખેડૂત મિત્રોને ખ્યાલ આવે. તો અંદર મગફળીમાં તમારે જે અત્યારે જોઈએ તો છોડ તંદુરસ્ત છે બરાબર ને. એમ જોઈએ તો છોડ તંદુરસ્ત, ધોળી ફૂગ નથી. હા, નસ કહેવાય એમાં. હા, ધોળી જે ફૂગ આવે છે આગળ નથી. હા, આમાં તો કદાચ પારીમાં ન હોય પણ આગળ નથી. બરાબર. તો મૂંડામાં એ તમને સારું એવું રિઝલ્ટ મળ્યું એમનું? મૂંડાનું સારું રિઝલ્ટ મળ્યું બરાબર ને. ને આપણું આ ઓર્ગેનિક છે જે કંઈ નુકસાન નથી. તો આપણે આ મગફળીનો એક છોડ બતાવજો ને આપણે, જે અત્યારે તો અંદર જે દર્શક મિત્રો તમે જોઈ શકો. આ કેટલા છોડ છે આપણે? એક જ છોડ છે. એક જ છોડ છે ને. તો કેટલી અંદર હશે અંદાજે? ગણો તો, 30 ના અંદર. ગણો ને, ગણી તો જુઓ. ઓગણત્રીસ છે. 29 2 દાણા વાળી સિંગ છે. 2 દાણા વાળી ને. ઓકે, હવે આમ નોર્મલી કેટલી હોય? જો આ ઉપયોગ નહીં કર્યો હોય તો કેટલા દાણા હોય એક છોડમાં તમારા જે અનુભવ પ્રમાણે? અમારે એક છોડમાં 22 હોય. 18 22 15 એમ હોય. તો આપણે અહીંયા આમ જોઈએ તો 7-8 દાણા વધ્યા છે, મગફળીના દાણા ફેર પડી ગયો છે બરાબર ને. તો અત્યારે જે તમે જે ઉપયોગ કર્યો એમાં તમને પૂરો સંતોષ છે. તો ફરીવાર તમારું આપણે નામ અને મોબાઈલ નંબર બોલો સાહેબ. મનસુખભાઈ. હા. મોહનભાઈ. હા. ભોજાણી. ઓકે, મોબાઈલ નંબર? 99. હા. 79. હા. 42. ઓકે. 54. હા. 41. ઓકે, હવે જે બીજા જે ખેડૂત મિત્રો આજે જે ઓર્ગેનિક કરે છે તો તમારો એને શું સંદેશ આપવો કે આ વાપરવી જોઈએ કે કેવું? તમારું શું મંતવ્ય એ થોડું જણાવો.
ખેડૂતોએ વાપરવું જોઈએ કે કેવું એમ? આ પ્રોડક્ટ છે ને ખેડૂતને પહેલા વાપરવી જોઈએ. સ્વાસ્થ્ય માટે સારું ને પશુ માટે સારું. હા, અને આપણા જે પાકને તંદુરસ્ત રાખે અને પાકને- ઉત્પાદનમાં વધારો થાય. પાકને તંદુરસ્ત રાખે અને ઉત્પાદનમાં વધારો થાય. હા, જે આપણે જે કંપની કહે છે કે 25 થી 40% વધારો થશે, તો આમ તમારે 22 હતી એની જગ્યાએ 7-8 વધી ગઈ, તો એ તમારો 40% વધારો જ છે, બરાબર? હા. હા, તો આ તમારો ઇન્ટરવ્યૂ આપવા બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.